साइबर ठगाई आचरती एक शातिर टोळकी झड़पाई है। अमदावाद साइबर क्राइम में બે બેંક મેનેજર સહિત 7 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરી છે। આ ટોળકી લોકોને વધુ નફાની લાલચ આપતી હતી અને રોકાણ કરાવતી હતી અને આ ફ્રોડના રૂપિયાથી શાतिर ટોળકી સોનું ખરીદતી હતી અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતી હતી। શેર બજારમાં રોકાણના નામે નિર્દોષ લોકોને લૂંટતી ચાઇનીઝ ગેંગના નેટવર્કને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું। આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ઠગાઈના નાણાંને સગેવગે કરવામાં પ્રતિષ્ઠિત બેંકના અધિકારીઓ પણ સામેલ છે। આ કેસમાં બેંક મેનેજર સહિત 5 આરોપીઓની અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકીની ઠગાઈની તરકીબ પર નજર કરીએ તો કોઈ વ્યક્તિને સૌપ્રથમ શેર બજાર અને આઈપીઓમાં જંગી નફાની લાલચ આપતા, જે બાદ 91 બાર ક્લેશ સ્ટોક માર્કેટ પાયોનિયર નામે બનાવેલા એક ગ્રુપમાં એડ કરતા હતા। એક લિંક દ્વારા બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પછી ફરિયાદી પાસે વધુ નફાના લોભમાં વિવિધ બેંકમાં 1,54 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા, જે બાદ વ્યક્તિએ રકમ પરત માંગતા જ તમામ સંપર્કો તોડી નાખ્યા, જેથી છેતરામણી થયાનો અહેસાસ થતા પીડિત યુવકે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી। આ કેસમાં પોલીસે ઝડપેલી બેંક મેનેજર પૂજા પરિયત સામે સાયબર ફ્રોડના અન્ય 2 કેસમાં પણ તપાસ ચાલુ છે। એક કિસ્સામાં ડિજિટલ અરેસ્ટના નાણાં આરોપી સુધી પહોંચાડવા માટે મદદ કરી હોવાનો આરોપ છે, જ્યારે બીજા એક કિસ્સામાં સાયબર ફ્રોડમાં ફ્રીઝ થયેલા નાણાં બાબતે પણ ગેરરીતિના આરોપ લાગેલા છે। આ બંને કેસમાં બેંક મેનેજર પૂજા પરિયત સામે બેંકની અલાયદી ઓથોરિટી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। 54 કરોડના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જે ફરિયાદની તપાસમાં જે ફરિયાદીના પૈસા છે એ અલગ અલગ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને જે ફરિયાદી સાથે જે ઇનિશિયલી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો એ કમોડિયા સ્થિત જે ચાઇનીઝ સ્કેમ સેન્ટર હોય છે ત્યાંથી કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસમાં જે 10 લાખ રૂપિયા છે એક અમદાવાદના એક એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ગયા હતા, તો એમાં જે એકાઉન્ટ હોલ્ડર હરેશ મકવાણા અને રાજુ મકવાણાની પહેલાં ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આગળની તપાસમાં જ્યારે આ અકાઉન્ટના કેવાયસી વેરિફિકેશનને બધું કરવામાં આવ્યું ત્યારે એક વાત એવી ધ્યાને આવી હતી સાયબર ક્રાઇમના ટીમને કે જે આ બેંક એકાઉન્ટ ખોલામાં જે કેવાયસી વેરિફિકેશન છે જાણી જોઈને નેગ્લિજન્ટ રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત આ અકાઉન્ટ ખોલ્યા પછી જે એક મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે કે 3 મહિના પહેલાં એમનો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ચેન્જ ન કરવું, છતાં બી એમાં ચેન્જ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે 10 લાખ રૂપિયા આ જે બેંક અકાઉન્ટ હોલ્ડરના અકાઉન્ટમાં આવ્યા હતા એમાંથી એમની હાજરી વગેરેમાંથી એફડી બની ગઈ હતી અને આ એફડીના પૈસા છે એ ગોલ્ડ મારફતે ઉપાડવામાં આવ્યા। તો અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારીઓએ કમિશનની લાલચમાં નિયમો નેવે મૂકી ચાઇનીઝ ગેંગને મદદ પહોંચાડી હતી। આ કેસમાં મુખ્ય કાવતરાખોર ન્યૂ ચાંદખેડા બ્રાન્ચના મેનેજર પૂજા પરિયતની સૂચનાના આધારે ખાતા ધારકની જાણ બહાર નેટ બેન્કિંગ દ્વારા ફ્રોડના નાણાંની એફડી કરવામાં આવી હતી। ગોતા બ્રાન્ચના એકાઉન્ટ મેનેજર મહેશ તારાણી ખાતા ધારકની ગેરહાજરીમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બદલી કાઢતો હતો, જ્યારે બેંક મેનેજર હિના દિવ્યમ દરજી ફ્રોડના રૂપિયાથી જ્વેલર્સમાં જઈને સોનું ખરીદતી હતી, જે બાદ રોકડને સોનામાં બદલીને ગેંગના મુખ્ય સૂત્રધારો સાથે સરળતાથી પહોંચાડી દેવામાં આવતું હતું, જ્યારે હરેશ મકવાણા નવા બેંક ખાતા ખોલાવી ઠગાઈના નાણાંના ટ્રાન્ઝેક્શન સેટલ કરતા હતા। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે ભાવનગર, સુરત અને અમદાવાદમાં દરોડા પાડી 5 આરોપીઓને ઝડપ્યા હતા। આ ગેંગના એક ફરાર આરોપી મારફતે ચાઇનીઝ સાયબર ઠગ સાથે સીધું જોડાણ હતું। આ કૌભાંડમાં બેંક મેનેજર લેવલના કર્મચારીઓની સંડોવણીને જોતા પોલીસ બેન્કિંગ સેક્ટરમાં ચાલી રહેલા આવા અન્ય કૌભાંડોની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે। જે મેં પહેલાં કહ્યું કે આમની ઓલરેડી ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી રહી હતી આ બાબતમાં ઇન્ડસઇન્ડના જે નોડલ અધિકારી દ્વારા, કેમ કે અમે જ્યારે આ આઈએફએસસી કોડ દ્વારા સમન્વય પોર્ટલમાં સર્ચ કરવામાં આવ્યું છે તો આ જ પર્ટિક્યુલર બેન પૂજાબેને જ્યાં બી કામ કરેલું છે ત્યાં 400થી વધારે આવા અકાઉન્ટ ખોલેલા છે, જેમાં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેનો મળેલી છે। તો એમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી હતી, એમનો એમ્પ્લોયી કોડ બંધ કરવામાં આવ્યો હતો અને પછી એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી। તો આ એક મોટા પાયે ઇન્ડસઇન્ડ બેંકમાં એક લૂપહોલ લાગી રહ્યો છે, કેમ કે ભાવનગરમાં હવે આવી જ પરિસ્થિતિ સામે આવી હતી જેમાં બેંક મેનેજર ઇન્વોલ્વ હતા અને ઘણા અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। આ ઉપરાંત સુરતમાં બી આવી એક ઘટના બનેલી છે, એટલે એ બાબતમાં બેંકનું એક રેગ્યુલેશન છે એ થોડું વીક લાગી રહ્યું છે।
આ સાયબર ઠગાઈ કેસમાં માસ્ટરમાઇન્ડ આકીબ ઉર્ફે કાળુભાઈ છે, જેની સૂચનાથી અગાઉ ઝડપાયેલા આરોપીઓએ મુંબઈ જઈને મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવવાનું, ઠગાઈના પૈસા હેરફેર કરવાનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો. આ કૌભાંડમાં બેંક મેનેજરોની ભૂમિકા હોવાનું ખુલ્યું છે. આ કેસમાં બેંકની આંતરિક તપાસ બાદ અન્ય દોષિતો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.